નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શિક્ષકોની નવી 5000 કરતાં પણ વધારે જગ્યાઓ માટે જે છે એ નવી ભરતીની જાહેરાત કરવામાં આવનાર છે. એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. બીએડ અને પીટીસી કરેલા ઉમેદવારોને શિક્ષક બનવાની જે છે એ મોટામાં મોટી તક છે, કારણ કે ગુજરાત સરકાર દ્વારા નવી 5000 કરતાં પણ વધારે જગ્યાઓ પર જે છે એ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે. ભરતીની જાહેરાત ક્યારે થશે અને જે આ નવી વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. જે નવી 5000 કરતાં પણ જે છે એ આ વધારે જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે. તો એના માટે સૌપ્રથમ તમે જોઈ શકો છો, તાજેતરમાં લેવામાં આવેલી ટેટ-1 પરીક્ષા બાદ રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગે શિક્ષક ભરતી અંગે મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે. શિક્ષણ વિભાગના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આવતા જાન્યુઆરીમાં અંદાજે 5000 શિક્ષકોની જે છે એ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે. તો જાન્યુઆરી 2026 ની અંદર જે છે એ નવા 5000 શિક્ષકોની ભરતીની પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવી શકે છે. એટલે કે જેવું તમારું ટેટ-1 નું પરિણામ આવી જશે એવી જ જે છે એ નવી શિક્ષકોની ભરતી આવી જશે. તો જો તમારું ખરેખર શિક્ષક બનવાનું સપનું હોય અને તમે ટેટ-1 પરીક્ષા જે છે એ સારી એવા મહેનતથી સારા એવા માર્ક્સ સાથે પાસ કરશો તો તમારું શિક્ષક બનવાનું સપનું જે છે એ વર્ષ 2026 ની અંદર જ જે છે એ પૂરું થઈ જશે. તમે જોઈ શકો છો, જાન્યુઆરી મહિનાની અંદર અંદાજે 5000 શિક્ષકોની જે છે એ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે. ત્યારે માર્ચ મહિના સુધીમાં પસંદગી પ્રક્રિયા પણ પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવેલો છે. તો જાન્યુઆરી મહિનાની અંદર જે છે એ 5000 કરતાં પણ જે છે એ વધારે જગ્યાઓ માટે શિક્ષકોની ભરતી આવશે અને આ ભરતી પ્રક્રિયા જે છે એ રેકોર્ડ બ્રેકિંગ 3 મહિનાની અંદર જે છે એ પૂરી કરી નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યારથી તમને જે છે એ શિક્ષક તરીકે નિમણૂક આપી દેવાનું જે છે એ સંપૂર્ણ કાર્યક્રમ છે. સરકારનું આયોજન છે કે પસંદ થયેલા ઉમેદવારોને નવા શૈક્ષણિક સત્રથી જે છે એ નિમણૂક મળી જાય. તો જાન્યુઆરી મહિનાની અંદર 5000 કરતાં પણ વધારે શિક્ષકોની ભરતી આવશે. માર્ચ મહિના સુધી પસંદગી પ્રક્રિયા જે છે એ પૂર્ણ કરવામાં આવશે અને નવા પસંદ થયેલા ઉમેદવારોને જે છે એ નવા શૈક્ષણિક સત્રથી નિમણૂક મળી જાય એના માટે પણ જે છે એ સરકાર દ્વારા તૈયારી કરી દેવામાં આવી છે. આગળ આપણે વિગતવાર વાત કરીએ. નિવૃત્તિ અને એક્સટેન્શન પૂર્ણ થતા ખાલી જગ્યાઓ વધશે. એક ઉચ્ચ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ઓક્ટોબર મહિનામાં મોટી સંખ્યામાં શિક્ષકો નિવૃત્ત થયા હતા, જેમને નિયમ મુજબ 5 મહિના સુધી એક્સટેન્શન આપવામાં આવ્યું છે. આ એક્સટેન્શન સમયગાળો પૂર્ણ થતાં જ શાળાઓમાં મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી પડશે, જેને ભરવા માટે શિક્ષક ભરતી અનિવાર્ય બનશે. આ કારણે સરકાર ભરતી પ્રક્રિયા જે છે એ ઝડપથી પૂર્ણ કરવા માંગે છે. ટેટ-1 ની પરીક્ષા બાદ જાન્યુઆરીમાં 5000 શિક્ષકોની ભરતીની શક્યતા, માર્ચ સુધીમાં પસંદગી પ્રક્રિયા જે છે એ પૂર્ણ કરવાનું લક્ષ્ય અને નવા સત્રથી જે છે એ નિમણૂકનો સરકારનો પ્લાન. તો ટેટ-1 ની પરીક્ષા જે છે એ પૂરી થઈ ગઈ છે. 14 જાન્યુઆરી 2026 ના રોજ ટેટ-1 પરીક્ષાનું જે છે એ પરિણામ આવશે. જેવું ટેટ-1 પરીક્ષાનું પરિણામ આવી જાય એવું જ જે છે એ નવી 5000 શિક્ષકોની ભરતી આવશે. માર્ચ મહિના સુધીમાં જે છે એ પસંદગી પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે અને નવા સત્રથી તમને જે છે એ નિમણૂક મળી જાય તેવા પૂરેપૂરા જે છે એ ચાન્સીસ છે. વ્યાયામ, ચિત્ર અને સંગીત શિક્ષકોની કરાર આધારિત ભરતી. શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે વ્યાયામ, ચિત્ર અને સંગીત વિષયના શિક્ષકોની ભરતી કરાર આધારિત કરવામાં આવશે. હાલ તાજેતરમાં 5000 વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ યોગ્ય ઉમેદવારો ન મળવાને કારણે અંદાજે 3500 વ્યાયામ શિક્ષકોની જે છે એ જગ્યાઓ ખાલી છે. તો જે વ્યાયામ, ચિત્ર અને સંગીત શિક્ષકો છે એમની જે છે એ કાયમી ભરતી કરવામાં આવશે નહીં, પરંતુ ધોરણ 1 થી 5 ની અંદર નવી 5000 જગ્યાઓ માટે શિક્ષકોની જે છે એ ભરતી કરવામાં આવનાર છે. આગળ તમે જોઈ શકો છો, CPED કોલેજ બંધ થતા ઉમેદવારોની અછત. વ્યાયામ શિક્ષકોની ભરતીમાં પડકાર અંગે અધિકારીએ કહ્યું છે કે CPED કોલેજો બંધ થઈ જતા લાયક ઉમેદવારો મળવામાં મુશ્કેલી ઊભી થઈ છે. પરિણામે સરકારને પૂરતી સંખ્યામાં યોગ્ય ઉમેદવારો મળી રહ્યા નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખી આગામી સમયમાં નવી ભરતી અંગે વૈકલ્પિક વ્યવસ્થા અને આયોજન પર જે છે એ વિચાર કરવામાં આવશે. ટેટ પાસ ઉમેદવારો માટે રાહતના સંકેત. ટેટ-1 પાસ ઉમેદવારો માટે આ જાહેરાતને મોટી રાહત અને આશાની નજરે જે છે એ જોવામાં આવી રહી છે. લાંબા સમયથી ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે સરકારનો આ સ્પષ્ટ રોડમેપ મહત્વપૂર્ણ જે છે એ સાબિત થશે. તો જો તમારું શિક્ષક બનવાનું સપનું હોય તો જાન્યુઆરી 2026 ની અંદર જે છે એ નવી ભરતી આવશે. માર્ચ મહિના સુધી આ ભરતી જે છે એ પૂરી કરવામાં આવશે અને વર્ષ 2026 ની અંદર તમારું શિક્ષક બનવાનું સપનું જે છે એ પૂરું થઈ જશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.